तो जय माताजी मित्रों, स्वागत है एक नवी चैनल यूट्यूब वाला गुजराती में तमारू। तो मित्रों तमे जे प्रकारनु हाल थंबनेल उपर जोयुं के आपणे चैनल बनावे तो कई एपनी जरूर पड़े तो विडियो खास करीने जोजो એટલે તમને ખ્યાલ આવી જશે। જે ઘણા લોકો મિત્રો ચેનલ બનાવે છે પણ આ ઘણી એપો તો ડાઉનલોડ નથી કરતા। તો વિડિયો મિત્રો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે YouTube ચેનલ બનાવવી હોય તો કઈ એપની જરૂર પડે છે વધારે મિત્રો, બરોબર। તો ખાસ કરીને વિડિયો જોશો એટલે તમને બધી મિત્રો જે એપો આપણે કોમની એપો હોય એ ડાઉનલોડ કરતા તમને શીખવાડી દઈએ, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે ચેનલ માટે કઈ એપો જોવે મિત્રો, બરોબર। તો વિડિયો ખાસ કરીને જોવો એટલે તમને ખ્યાલ આવે। ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો। તો આવા દરેક વિડિયો એકદમ ગુજરાતી ભાષામાં આવે છે એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો। અને આપણે ટેટસ ચેનલ એડિટિંગની છે તો તમે એ સબસ્ક્રાઇબ ના કર્યો તો પણ કરી લેજો, લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે મિત્રો, બરોબર। तो सौ प्रथम तो मित्रों આપણે यूट्यूब चैनल बनावी हो तो તમે વિડિયો પૂરેપૂરો જોશો તો તમને ખ્યાલ આવી જશે। જે નવી ચેનલ બનાવવા માંગતા હોય એને ખબર હોતી નથી કે આપણે કઈ એપ ડાઉનલોડ કરવી પડે મિત્રો, બરોબર। તો ચલો સૌ પ્રથમ તો મિત્રો આપણે તમારે અહીંયાથી એક પહેલું તો આપણે મિત્રો यूट्यूब चैनल બનાવી હોય તો પહેલા તો એક સારો ફોન જોવો મિત્રો, તો તમને ખબર જ હોય। અને એક ફોન જોવે અને ફોનની અંદર એક એપ આપણે यूट्यूब જોવે મિત્રો, બરોબર। એ તો આપણે यूट्यूब તો તમને ખબર જ હોય। પછી બીજી કે આપણે જે વાયટી સ્ટુડિયો તો અહીંયા આપણે જોઈ શકો મિત્રો કે અહીંયા આપણે તમને ફોનની સ્ક્રીન ઉપર જ બતાવીએ એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરોબર। તો ચલો અહીંયાથી ક્લિક કરી વાયટી સ્ટુડિયો પર ક્લિક કરીએ મિત્રો, બરોબર। તો ચલો અહીંયાથી આપણે કે સૌ પ્રથમ તો આપણા ફોનમાં વાયટી સ્ટુડિયો જોવો મિત્રો કે આ ચેનલ માટે શું ઉપયોગ આવે મિત્રો, બરોબર। તો અહીંયાથી તમે ચેનલ નવી બનાવેલી હોય એટલે તમે વાયટી સ્ટુડિયોમાંથી મિત્રો તમારા વ્યૂઝ ચેક કરી શકો, તમારો વોચ ટાઈમ ચેક કરી શકો મિત્રો, બરોબર। તમારા કેટલા અહીંયાથી થંબનેલ લગાવી શકો, ટાઇટલ ડિસ્ક્રિપ્શન જે ટેગ તમારે લખવા હોય એ તમારા અહીંયાથી વાયટી સ્ટુડિયો એપમાં આ મદદ કરે છે આપણી ચેનલ બનાવવા માટે મિત્રો, બરોબર। એક વાત થઈ ગઈ કે આપણે અહીંયાથી સારું કામ કરી શકો કે આપણે ચેનલ આપણે વિડીયોમાં કેટલા વ્યૂઝ મળ્યા છે કેટલા નથી આવ્યા, બરોબર। તો એ આપણે વાયટી સ્ટુડિયો એક જરૂર પડે છે એક મિત્રો, બરોબર। પછી અહીંયાથી બીજું આપણે બીજી એપ કયાથી આપણે પિક્સલ લેબ મિત્રો, બરોબર। અહીંયા તમે જોઈ શકો પિક્સલ લેબ। તો મિત્રો આપણે સ્ટેટસ કે કોઈ વિડીયો બનાવે છે તો મિત્રો આપણે થંબનેલની તો જરૂર પડે છે મિત્રો, બરોબર। તો એકદમ સારું અને સ્પષ્ટ એકદમ સુંદર તમે થંબનેલ બનાવી શકો છો મિત્રો। એ તમારા ફોનની અંદર એક પિક્સલ એપ ડાઉનલોડ કરવી જોઈએ મિત્રો, બરોબર। એટલે તમે સારું એક થંબનેલ બનાવી શકો અને સારું તમારા વિડીયોના ટેક્સ્ટ બેક્સ જે લખવા હોય તમે પિક્સલ એપથી પણ લખી શકો મિત્રો, બરોબર। તો વિડીયો ગમે તો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લે તો આવા નવા વિડીયોમાં આપણે મળતા રહીશું મિત્રો, બરોબર। પછી મિત્રો તમારે અહીંયાથી એક ટેગ માટે મિત્રો તમારે અહીંયા તમે ડાઉનલોડ કરો તો ચાલે, ના કરો તો ચાલે, પણ આ તો તમને એ પણ કીએ એટલે તમને ખ્યાલ આવી જશે કે શેર ટેગ। આ ટેગ ઉપર એ તમારે કોઈના વિડીયોમાંથી ટેગ કોપી કરવા તો મિત્રો અહીંયા શેર ટેગ તમારે ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો, બરોબર। પછી મિત્રો તમારે હવે બધું કામ થઈ ગયું, હવે આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે, બરોબર। તો કઈ એપની જરૂર પડે તો મિત્રો જે મેં વિડીયો એડિટિંગ કરું છું એ એપ મિત્રો અહીંયા ઇનશોટ છે। અહીંયા તમે જોઈ શકો ઇનશોટ। આપણે વિડીયો કમ્પ્લીટ રેકોર્ડ કરી દીધો કોઈ ડાયરેક્ટ તો મિત્રો આપણે અપલોડ તો કરવાના નથી, ડાયરેક્ટ એપ્લિકેશન VN હોય કે અલાઈ મોશન હોય કે ઇનશોટ હોય, બરાબર। તો આપણે હું મિત્રો ઇનશોટ એપથી આપણે વિડીયો એડિટિંગ કરું છું। તો આપણે એક ચેનલ બનાવવા માટે આ ઉપયોગમાં આવે છે, જેમ કે મિત્રો તમે વિડીયો એડિટિંગ કરો તો તમે વિડીયો અપલોડ કરી શકો મિત્રો, બરાબર। તો તમારે એડિટિંગ કરવા માટે ઇનશોટ એપ તમારી પાસે જે VN કાઈ માસ્ટર હોય મિત્રો આ એપની પણ જરૂર પડે છે મિત્રો, બરાબર। પછી મિત્રો આવે છે કે અહીંયા આપણે કોઈ ફોટા, હવે મિત્રો આપણે બેકગ્રાઉન્ડની તો જરૂર તો પડે જ મિત્રો, કોઈ ડાયરેક્ટ આપણને તો ફાવે ના, એટલે બેકગ્રાઉન્ડ કોઈ ટેક્સ્ટ કોઈ તમારે લેવું હોય તો ઇમેજ સર્ચ, તો ચલો અહીંયા પર ક્લિક કરી દઈએ મિત્રો। ઇમેજ સર્ચ તમે અહીંયાથી ફોટો ડાઉનલોડ કરી શકો મિત્રો, કોઈ PNG વાળા ફોટા લેવા હોય ટેક્સ્ટવાળા તો તમે ઇમેજ સર્ચ તમારા ફોનની અંદર ડાઉનલોડ કરવાની, બરાબર। પછી મિત્રો આવે છે તમારે આ રીતના મારા ગોળ સ્ક્રીન રેકોર્ડિંગ તમારે વિડીયો બનાવવો હોય તો તમારે મિત્રો અહીંયા એક એપની જરૂર પડે છે, તેનું નામ છે સ્ક્રીન રેકોર્ડિંગ, બરાબર। આ તમે જોઈ શકો સ્ક્રીન રેકોર્ડિંગ, બરાબર। આ તમારે આ રીતનું તમારા ફોનના આપણે તમે યુટ્યુબ ટિપ્સ ના કે કોઈ અન્ય વિડીયો તમે બનાવવા માગતા હોય તો મિત્રો તમારે સ્ક્રીન રેકોર્ડિંગ તો હોવું જોઈએ, બરાબર। પછી આવે છે મિત્રો તમારે અહીંયાથી આપણે જોઈએ મિત્રો તમને ખ્યાલ ના હોય તો અહીંયાથી આપણે એક તમારે કોઈ લિંક કોઈ એડ કરવી હોય મિત્રો તમારા ટેલિગ્રામમાં, બરાબર। તો તમે ટેલિગ્રામ એક એપ જોવો મિત્રો, બરાબર।
તો આજે આટલો વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો, બરાબર। તો વિડીયો મિત્રો ગમ્યો તો લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયો તમને મળતા રહેશું। જય માતાજી।